સીતારામ બધા મારા યુટ્યુબ પરિવારને. તો આજે મેં પીસી અહીંયા સાફ કરવા માટે વ્યવસ્થિત રીતે પાથરી દીધું છે. તમને હું દેખાડી દઉં. જો હવે રેમ અને ગ્રાફિક્સ એ બધું અલગ કરવાનો છો. તમને બધું દેખાડીશ. આ મારું મશીન છે પણ આ કંઈ કામનું નથી. ઠીક છે. તો ચાલો વિડીયોમાં આગળ તમને દેખાડતો રહીશ. અત્યારે તો વિડીયો એક હાથેથી મારે થશે તો ટ્રાય કરી જો કાઢું છું. આ બોલ છે, સમજાણું? આ હાથેથી નીકળી જાય પણ આમાં છે ને થોડું ધ્યાન રાખવું પડે, કારણ કે હાલું નવું છે. નવું એટલે આમ મારા માટે નવું જ કહેવાય. બહુ જૂનું નથી ને બહુ નવું નથી. આમ ખેંચવાની ઠેચી એટલે છે ને નીકળી જાય. જો આ એક આ મારે છે ને વાયર એ એક ખેંચવો પડશે પછી કાઢીશ, નકર વાયર એમને રહી જાય. એને બધું અઘરું છે. એક હાથેથી કામ કરવું, વિડીયો ઉતારવો, શું કરવું, બધું કરવું તો પડે ને ભાઈ. ચાલો રેડી. એ નીકળી ગયું છે તો હું ફાઇનલી કાઢી લઉં છું હવે. રેડી, ચાલો. જો તમને હું દેખાડી દઈશ હમણાં. જો તો આ પંખો છે, આ મેં કાઢી લીધો છે. મારે વ્યવસ્થિત સાફ કરવું પડશે. બહુ ધૂળ ભરાઈ ગયું છે. આ પ્રોસેસર છે, જો આની નીચે તમને દેખાડી દઉં. ચાલો તમને પ્રોસેસર દેખાડી દઉં. આમ ઠેચી કે છો એટલે આની નીચે પ્રોસેસર છે. જો આ પ્રોસેસર છે, તમને દેખાડી દઉં પ્રોસેસર કેવું હોય. આના મેં ખાલી 11,000 આપ્યા. જો આ પ્રોસેસરને આના મેં ખાલી 11,000 આપ્યા. ખાલી જ કહેવાય ને, હવે તો ખાલી જ કે આવડે એવું છે તે. તો આ બધું હું સાફ કરીશ. આ પ્રોસેસર છે. હવે આ રેમ છે, એ રેમે હું કાઢી નાખીશ. એને ખાલી આમ જ કરવાનું. જો ઠેસી છે ને એને આમ કરો એટલે નીકળી જાય. આમ નીકળી જાય ઓટોમેટિક કરવાનું. આ રેમ છે. જો હવે આ છે ગ્રાફિક. એ મારે બોલથી ખોલવું પડશે એટલે તમને હું જો મેળ આવે તો આ વિડીયોમાં ટૂંકમાં એડ કરી લેશ, દેખાડીશ, નકર કાઢીને દેખાડીશ, બરોબર? તો ફાઇનલી મેં આ પ્રોસેસર સોરી ગ્રાફિક કાઢી લીધું છે અને આ રેમ કાઢી લીધી છે. આ પ્રોસેસર છે અને આ છે મધરબોર્ડ જે હું સાફ કરવાનો છે, કારણ કે આ બધામાં ધૂળ છે. આ નીકળી જાય. HSD છે પણ આપણે કાઢવાની કાંઈ જરૂર પડતી નથી એટલે હું કાંઈ કાઢતો નથી. 500 જીબીની આ એક રેમની પટ્ટી તી મેં કાઢી લીધી છે. આ પંખામાં બહુ ધૂળ જામી ગઈ. જો આ એક વ્યવસ્થિત મારે સાફ કરવાના છે. આ પંખા છે ને એ બહુ જાજા પંખા છે. અહીંયા બહુ છે. ઝૂમ બરાગડે કરવું પડે. જો આ બધું સાફ કરવાનું છે વ્યવસ્થિત. તો હું વ્યવસ્થિત સાફ કરીશ આ મશીનથી. જો આવો અવાજ આવે. આ બહુ વ્યવસ્થિત તો સાફ થાય, થોડું થાય. આવી જે ધૂળ હોય ને નાની હું અંદર જે હોય બહુ ડીપલી અહીંયાથી કાઢું હું. બાકી તો આ બહુ કામનું છે નહીં. હું પીછીથી જ સાફ કરવાનો છું. તો બસ તો વિડીયોમાં બને રહ્યો એમ ને. અહીંયા જો અહીંયા કેટલી ધૂળ છે. આ બધું સાફ કરીને પછી વ્યવસ્થિત જો કાંઈક હશે તમને આમાં એડ કરો છો તો એડ કરીને તમને દેખાડીશ વિડીયો મૂકે તો હું આ પીસીથી સાફ કરીને છે ને કંટાળી ગયો તો થાકી ગયો એટલે પછી છે ને મેં બ્લર મશીન લઈ લીધું. મારા મામા ત્યાંથી લઈ આવ્યો એટલે વ્યવસ્થિત જણા મારતો ને થઈ જાય. જો તમે વિડીયોમાં દેખાડીશ એમ. તો ચાલો હવે થોડું ઘણું એડજસ્ટ કરી લેવી. આંગળું એક હાથે કઈ થાય નહીં એટલે હું પેલા શેડા બેડા દેવું ને પછી ઉતારું, નકર જાક હોલ્ડરમાં આંગળી કરી જાય ને તો રહી જાવ કઈ ના રહી દેવી. તો હવે આ સાઈડનું ખાનું ખોલી નાખું છું. જો આ સાઈડનું તો હું વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય ને ટૂંકમાં એમ. તમને જો દેખાડું ને અઘરું તો છે હાડું. એક હાથે કઈ થાય નહીં. મારે માણા રાખવો પડશે પણ આપણો હાલ જઈને માર્કેટમાં પછી રાખશું. તો આ પીસી ખોલી ગયું. આ સાઈડ આ રીતનું છે. જો આ HSD છે. અહીંયા HSD નહીં, સોરી હાર્ડ ડિસ્ક અહીંયા છે. આ આવલો છે પવન ચક્કી વાળું એ નથી હો. બસ આ રીતનું છે. જો પંખા કેવા ફરવા માંડ્યા પણ સાફ છે ને વ્યવસ્થિત થાય છે તો બધું ટૂંકમાં ફેર પડે એમ. તો જો આ રોમ છે સોરી જે અહીંયાથી મેં કાઢી. અહીંયાથી આની અંદર એ પણ સાફ કરવાની જરૂર છે. આ છે 1 TBની છે એટલે 1000 GB થાય 1 TB એટલે. આજે આપણે નવું પીસી પેલું લીધું હતું ને આ પીસી ની બીજું એની છે. આમાં બહુ જાતો ડેટા છે. તો આ બધું જો વ્યવસ્થિત હવે પાછળનો ભાગ સાફ કરીશ. આગળનો થઈ ગયો વ્યવસ્થિત. પછી છેલ્લે હું તમને દેખાડીશ કે આ જે સાફ કર્યું પછી પીસી કેવું સરસ લાગે છે. આજે લાગતું એની કરતાં પણ સરસ જે લાઇટિંગ છે. આ કાચને જે હું સાફ કરી. જો આ કાચ આ તો મારાથી ફૂટી ગયો હતો એટલે હવે મારે ધ્યાન દઈને કરવું પડશે. આ બધું જો છૂટું પીડ્યું અહીંયા બધું જો આમ ગ્રાફિક્સ એમ રખડા. આ બધું હજી સાફ કરવાનું છું મારે એક વસ્તુ એટલે ઘણો સમય વયો જાય.
ઘણા ટાઈમ પછી મેં ટૂંકમાં કહેવાય ને કામ ઉખેડવું છે. હવે આ વસ્તુ છે ને મારે આમાં ફિટ કરવાની છે, જે જગ્યાએ હતી ની. આ ટૂંકમાં મસ્તીનું સાફ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બહુ જ સરસ એવું સાફ કરી નાખ્યું છે. થોડું ઘણું લિટલ બીટ હશે ક્યાંક તમને જોવા મળશે ધૂળ, પણ એ બહુ અઘરી છે ટપ કાઢવા, તો મારે ઘણો સમય આવી ગયો. તો હવે આમાં ફિટ કરી દઈશ. પછી એક મારી પાસે કહેવાય ને સાફ કરવાનો છે કાચ. આ કાચ સાફ કરવા મને બહુ બીક લાગે, કારણ કે એકવાર મારી પાસે કાચ મારાથી તૂટી ગયો છે. આ નવો કાચ નખાવેલો છે, ટૂંકમાં નવો કાચ જ છે. એટલે એક છેલ્લું કામ રહ્યું, પછી શાંતિ. તો હવે ફાઇનલી બધું ફિટિંગ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. તમે જોઈ શકો છો ગ્રાફિક, રેમ, પ્રોસેસર, પંખો, આ બધું ટૂંકમાં એમ. તો હવે ખાલી કાચ જ છે મારા માટે. કાચ સાફ કરીને વ્યવસ્થિત ફિટ કરી દો, પછી શરૂ કરીને તમને દેખાડીશ. ચલો, ઓકે. તો ફાઇનલી પીસી વ્યવસ્થિત રીતે સાફ થઈ ગયું છે. કારણ કે હું વધારે વિડીયો ન બનાવ્યો એનું કારણ છે કે ટૂંકમાં પછીનો કાચનો એનો, કારણ કે આ સેન્સિટિવ વસ્તુ છે. જો આને કંઈ થઈ જાય ને તો નવું નખાવવું પડે ને આ બધું ખુલ્લું પડી જાય. ટૂંકમાં જે કાંઈ છે એ કાચ જ છે આનો દરવાજો. એટલે વ્યવસ્થિત રીતે સાફ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. થોડી રજ હશે, પણ એ હમણાં હું ઓલું કહેવાય ને મારું કવર ટી-શર્ટ, મારું કવર જ છે ટૂંકમાં ટી-શર્ટ, એને પહેરાવી દેશે એટલે વ્યવસ્થિત થઈ જશે. તો બસ આજના વિડીયોમાં આ જ હતું. તો તમે જોઈ શકો, તમે જોજો. ટૂંકમાં જોયું જ છે. આમાં તો હું શું બોલું છું, થોડું તકલીફ તો પડે છે, પણ કાંઈ વાંધો નહીં. બ્લોગમાં આવવું જોઈએ. બ્લોગ નહીં, વ્લોગ. મારા ઘણા વિડીયોમાં બ્લોગ બોલાઈ ગયું છે. એ તો પછી હું જોઉં વિડીયો 1-2 વાર મારા વાઈડ ત્યારે મને ખબર પડે કે બહુ મિસ્ટેક ઝાઝી થઈ ગઈ છે. અને તમે કોમેન્ટમાં લખતા રહેજો, જે કાંઈ મિસ્ટેક થતી હોય તો મને સુધારો કરવાની ખબર પડે. તો બસ, તો આજ વિડીયોમાં મેં પીસી જે ખોલીને સાફ કરીને વ્યવસ્થિત રીતે કરી દીધું છે. તો વિડીયો મારા સારા હોય, તમને મજા આવતી હોય તો આગળ શેર કરતા રહેજો. આમાં લાઇક ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જે કાંઈ ટૂંકમાં હોય કરતા રહેજો, જેથી આગળ થોડું ઘણું આપણું માર્કેટમાં નામ આવે, થોડું ઘણું આપણે ઓળખે. ન ઓળખે તો ઠીક, બીજા નંબરની વાત છે. ટૂંકમાં વિડીયો હાલવા જેવું કરવાનું છે તમારે. ઓકે, ચાલો, સીતારામ.